નમસ્કાર દોસ્તો, આગળનો ક્વેશ્ચન છે એ છે લિમિટનો ટાઈપ 4 એટલે કે સ્ક્વેર રૂટવાળો ક્વેશ્ચન. એના સ્ટેપ સમજી લઈએ. જે પણ ક્વેશ્ચન આપ્યો છે સૌથી પહેલાં તમારે આ સ્ક્વેર રૂટના કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાનું. સ્ટેપ નંબર 2 તમારું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરવાળું ફોર્મ્યુલા જનરેટ થવું જોઈએ. એનાથી સિમ્પ્લિફાય કરશો એટલે તમારો ક્વેશ્ચન થઈ જશે ટાઈપ 1નો, જેના લીધે તમારો ડિનોમિનેટર 0 થતો તો એ કેન્સલ થઈ જશે અને પછી લિમિટની વેલ્યુ પુટિંગ અને આન્સર આવશે. તમને આ ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4 હું અલગ અલગ ટાઈપની વાત કરું છું. જો એ ક્લિયર ન થતું હોય તો લિમિટ ઉપર એક મેં આઈએમપી ક્વેશ્ચનવાળો વિડીયો બનાવેલો છે, એને ખાસ જોઈ લેજો દોસ્તો, કારણ કે એની અંદર તમને બધી જ ટાઈપની લિમિટ ક્લિયર થઈ જશે. લેટ અસ સી ધીસ એક્ઝામ્પલ. તો સૌથી પહેલું આપણને કોન્જ્યુગેટ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ. તો આનો કોન્જ્યુગેટ થશે દોસ્તો, એટલું યાદ રાખજો કે સ્ક્વેર રૂટની બહારવાળું ટર્મ જે હોય એનું માઇનસ હોય તો પ્લસ થશે, પ્લસ હશે તો માઇનસ થશે. સ્ક્વેર રૂટની અંદર કોઈ ચેન્જ નહીં. ઘણા વિદ્યાર્થીઓ સ્ક્વેર રૂટની અંદર ચેન્જ કરી દે છે. હવે ઉપર ધ્યાનથી જુઓ, a માઇનસ બી, a પ્લસ બી મેં ના કહ્યું, એટલે આન્સર શું થશે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો ધીસ વિલ બી નથિંગ બટ સ્ક્વેર રૂટ ઓફ 9 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર. અને નીચેવાળું બધું એમને ઉપર શું થઈ જશે દોસ્તો? આ સ્ક્વેર રૂટ અને સ્ક્વેર કેન્સલ થશે. 3નો સ્ક્વેર થશે 9 અપોન એક્સ, બાકીનું ટર્મ એમને. 9 9 કેન્સલ, બચ્યું શું? એક્સ. એક્સ એક્સ કેન્સલ, જેના લીધે તમારું ટર્મ ડિનોમિનેટર 0 થતો હતો એ ટર્મ દોસ્તો કેન્સલ થઈ ગયો. નાવ યોર ક્વેશ્ચન બીકમ્સ ટાઈપ 1, જેમાં ડિનોમિનેટર 0 થતો નથી. તો જ્યાં પણ એક્સ દેખાય ત્યાં 0 મૂકી દો. તો વોટ યુ ગેટ? 9 પ્લસ 0 પ્લસ 3 ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન સ્ક્વેર રૂટ ઓફ 9 પ્લસ 3. 9નો સ્ક્વેર રૂટ આપણને ખબર છે 3 થશે. આન્સર આવ્યો 1/6. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે સ્ક્વેર રૂટવાળા એ વિડીયોની અંદર તમને જોવા મળશે. આ પણ એક અવારનવાર પૂછાતો ક્વેશ્ચન છે. થેન્ક યુ વેરી મચ.